લોકશાહીના પર્વની તૈયારીઓ તેજ થઈ છે। 4 વોર્ડના ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિશે વાત કરીએ તો 4 વોર્ડનું ડિસ્પેચિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાનું મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે અને સુચારુ રીતે થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। આજે અલગ અલગ બૂથ માટે જે ચૂંટણી સામગ્રી છે તે ડિસ્પેચ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે અને જાણકારી મુજબ શહેરની ભવન સ્કૂલ કોલેજ ખાતેથી વોર્ડ નંબર 16, 17, 18 અને 19 આ 4 વોર્ડ માટેના ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે ડિસ્પેચિંગની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ 4 વોર્ડના લગભગ 240 જેટલા બૂથ પર તમામ ચૂંટણીની સામગ્રી અને સ્ટાફ પહોંચાડવા માટે ખાસ રૂટમેપ તૈયાર કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર બપોરે 2 વાગ્યા સુધીમાં ડિસ્પેચિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ભોજન કર્યા બાદ તરત જ તમામ જે ટીમો છે તે પોતાના નિર્ધારિત કેન્દ્રો પર જવા રવાના થશે। વોર્ડ નંબર 16, 17, 18 અને 19 4 વોર્ડની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે આ ભવન સ્કૂલમાંથી જે અલગ અલગ રૂટ છે એમના ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ છે। 240 જેટલા ટોટલ આ 4 વોર્ડમાં બૂથ છે એના અલગ અલગ અમે રૂટ બનાવ્યા છે ને રૂટ વાઇઝ ટીમોની ફાળવણી કરી છે। એ હમણાં બધા રૂટ જમી અને પછી પોતાના બૂથ પર જવા નીકળશે। ડિસ્પેચિંગની પ્રક્રિયા કેટલા વાગ્યા સુધી ચાલુ રહેવાની છે? 2 વાગ્યા સુધીમાં ડિસ્પેચિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે। આપનું નામ? વિમલ બારોટ।